બધા. આજનો આપણો ટોપિક છે રેની સિઝન. હદીસ માટે રેફરન્સ છે નાયબે ગોહર. તમારી ફેવરેટ સિઝન કઈ છે બચ્ચાઓ? કયો મોસમ તમને સૌથી વધારે ગમે છે? કયા મોસમમાં તમને લોકોને મજા આવે છે? ઘણા લોકોને ઠંડીમાં મજા આવે છે અને ઘણા લોકોને ગરમીમાં હરવા ફરવા જવાની મજા આવે છે અને ઠંડા ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીવાની મજા આવે છે અને ઘણા લોકોને રેની સિઝન ગમે છે. આ પણ અલ્લાહની નિશાની છે કે તેમણે અલગ અલગ સિઝન રાખી છે. અલ્લાહની બધી નિશાનીઓમાંથી એક નિશાની એ પણ છે કે અલ્લાહ આસમાનમાંથી વરસાદ વરસાવે છે. વરસાદ અલ્લાહની બહુ મોટી નહેમત છે. જ્યારે વરસાદ વરસે છે ત્યારે જે જમીન જે સૂકી પડી ગઈ હોય તે પાછી ખીલી ઉઠી છે, તે પાછી ગ્રીન થવા માંડે છે અને કેટલા બધા એનિમલ્સ, બર્ડ્સ બધાને પાણી મળે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ પણ ઉગે છે આપણા માટે, પશુઓ માટે એટલે કે બર્ડ્સ માટે, એનિમલ્સ માટે અને બધી બાજુ ગ્રીનરી જ થાય છે. એટલું જ નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે વરસાદનું પાણી પીવો કારણ કે તે શરીરને પાક કરે છે અને બીમારીને દૂર કરે છે. હદીસનું રેફરન્સ છે તહેઝીબે આલે મોહમ્મદ. છઠ્ઠા ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે રોટીની કદર કરો કારણ કે રોટી માટે અર્શ એટલે કે આસમાન અને ફર્શની કોશિશ જારી રહે છે. એટલે કે અર્શ એટલે કે આસમાનથી બારિશ બરસાવવામાં આવે છે અને જમીનથી ગેહું એટલે કે વીટ ઉગાડવામાં આવે છે. પછી રોટી નસીબ થાય છે. પછી આસમાનના દરવાજાઓ 5 વખત ખુલે છે જ્યારે તેજ બારિશ આવતી હોય ત્યારે, જ્યારે ઘમાસાનની જંગ થતી હોય ત્યારે, તમામ નમાઝોની અઝાનના ટાઈમ પર, કુરાન પડતી વખતે અને સુબહ સાદિકના ટાઈમ પર. હું આશા કરું છું કે તમને Thanks for watching. If you enjoy it, like, comment and share. To subscribe.